આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ। શહેરા ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી કોલેજ ખાતે વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકો માટે 108 ઇમરજન્સી સેવા તાલીમ। શહેરાના અણિયાદ ચોકડી ખાતે આવેલી ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી કોલેજમાં વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકો માટે 108 ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પંચમહાલ દ્વારા જનજાગૃતિ અને સ્કિલ ડેવલપમેન્ટ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમ ડીપીઓ વિરલભાઈના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી। તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોને 108 ઇમરજન્સી સેવાની કાર્યપદ્ધતિ, પ્રાથમિક સારવાર, કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન, માર્ગ અકસ્માત કે અન્ય કટોકટીની પરિસ્થિતિમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સહાય કેવી રીતે પહોંચાડવી તેમજ વિવિધ આપત્તિજનક સંજોગોમાં યોગ્ય પ્રતિસાદ આપવાની પદ્ધતિ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। 108 ઇમરજન્સી સેવા ટીમ દ્વારા પ્રાયોગિક નિદર્શન સાથે તાલીમ આપવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ CPR સહિત વિવિધ જીવન રક્ષક કૌશલ્યોનો પ્રાયોગિક અભ્યાસ કરી ઇમરજન્સી સમયે જરૂરી કાર્યવાહી અંગે મહત્વપૂર્ણ જાણકારી મેળવી હતી। તાલીમનો મુખ્ય હેતુ યુવાનોમાં ઇમરજન્સી સેવાઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો, આપત્તિના સમયે ઝડપી અને યોગ્ય પ્રતિસાદ આપવાની ક્ષમતા વિકસાવવાનો તેમજ જીવન બચાવવા માટે જરૂરી કૌશલ્યોનો વિકાસ કરવાનો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોએ તાલીમને અત્યંત ઉપયોગી ગણાવી હતી। અંતે આયોજકો દ્વારા 108 ઇમરજન્સી સેવા ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।